પૂર્ણિમાના આ પાવન અવસરે આપણે જઈ ઉપનિષદ કાળમાં મહર્ષિ વાત્સર્વ વિશ્વજીત યજ્ઞ કરી રહ્યા છે, પરંતુ દાનવતી એવી ગાયો આપી રહ્યા છે જે દૂધ આપી શકતી નથી. ગુરુદેવ વાતો કરી રહ્યા છે. આવી નકામી ગાયનું દાન પણ પાપ નથી. હા તારી પણ ગુરુદેવ તો ક્રોધી સ્વભાવના છે, તેમણે કોણ ટોકે? દાનમાં આપણી પ્રિય વસ્તુ આપવાની હોય. આ વસુકી ગયેલી અને ઘરડી ગાયો આપવાથી તમે કયા લોકમાં જશો? આપનો પ્રિય હું છું, હું આપનો પુત્ર. તમે મને કોને દાનમાં આપશો? નચિકેતા, તું નાનો છે, તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે. પિતાશ્રી, મને જણાવો, આપ મને કોને દાનમાં આપશો? નચિકેતા, તે મને વારંવાર રોક્યો છે. જા, હું તને મૃત્યુને દેવને દાનમાં આપું છું. જી પિતાશ્રી, હું હમણાં જ યમલોક માટે પ્રસ્થાન કરું છું. તમારું વચન મિથ્યા નહીં જાય. યમલોકના દ્વાર પર બે યમદૂતો હાથમાં ગદા લઈને ઊભા છે. નચિકેતા ત્યાં આવે છે. અરે જો, આ નાનો બાળક જીવતો જ યમલોકના દ્વારે આવી ગયો. એ બાળક તારા સમય હજી પૂરો નથી થયો. પાછો વળી જા, મૃત્યુની નગરી છે. મારા પિતાજીના વચન અનુસાર હું યમરાજને મળવા આવ્યો છું. યમરાજ અત્યારે અહીં નથી, તે બહાર ગયા. અરે રાહ જોવી પડશે. નચિકેતા ડર્યા વગર જ ત્યાં બેસી જાય છે. 1 દિવસ, 2 દિવસ અને 3 દિવસ વીતી ગયા. નચિકેતાએ અન્ન કે જળ ગ્રહણ ન કર્યું. ચોથા દિવસે યમરાજ પધારે છે. આ બાળક છેલ્લા 3 દિવસથી ભૂખ્યો તરસ આપની રાહ જોઈ રહ્યો છે. મારે ઘરે આપણે બ્રાહ્મણ હતી ભૂખ્યો તરસો બેઠો રહે, આ તો મોટું પાપ કહેવાય. હે તેજસ્વી બાળક, તારી પ્રતીક્ષાથી હું પ્રસન્ન છું. તું 3 રાત્રિના બદલામાં મારી જોડેથી 3 વરદાન માંગી લે. પ્રણામ યમરાજ, હું તમારા દર્શનથી મારો માર્ગ ધન્ય થઈ ગયો છે. મારું પહેલું વરદાન એ છે કે હું જ્યારે પૃથ્વીલોક પર જાઉં ત્યારે મારા પિતા ક્રોધ શાંત કરીને મને સ્વીકારી લે. મારું બીજું વરદાન એ છે કે દેવોની અગ્નિવિદ્યાનું જ્ઞાન મને આપો, જેથી મનુષ્ય દુઃખી ના રહે. તથાસ્તુ નચિકેતા, તારા પિતાનો ક્રોધ શાંત થશે અને આ રહીશ વર્ષની અગ્નિ વિદ્યા હવે તે તારા નામથી દક્ષિણેક અગ્નિ વિદ્યા તરીકે ઓળખાશે. હવે તું તારું ત્રીજું વરદાન માંગ. મારું ત્રીજું વરદાન એ છે કે મારે મૃત્યુનું રહસ્ય જાણવું છે. મનુષ્ય મર્યા પછી શું થાય છે? આત્મા ક્યાં જાય છે? હે નચિકેતા, આ પ્રશ્ન બહુ અઘરો છે. તું આ પ્રશ્ન છોડી દે. એના બદલામાં મારી જોડેથી ધન, દોલત, હાથી, ઘોડા કે લાંબુ આયુષ્ય માંગી લે. યમરાજ, ના, મારે આ બધું નથી જોઈતું. ધન, દોલત, સુખ, વૈભવ આ બધું તો ક્યારેક નષ્ટ થઈ જશે. મૃત્યુના મોંમાંથી કોણ બચી શકે છે? મૃત્યુના મોંમાંથી કોણ બચી શકે છે? આ સંસારની નાશવંત વસ્તુઓ મારે નથી જોઈતી. મારે માત્ર અને માત્ર આત્મજ્ઞાન જોઈએ છે. તમારાથી મોટું ગુરુ મને કોણ મળશે? ધન્ય છે નચિકેતા તને કે તે સાબિત કરી બતાવ્યું કે તું જ સાચા જ્ઞાનનો અધિકારી છે. જે હવે સાંભળ, આત્મા ક્યારે જન્મતી નથી, આત્મા ક્યારે મરતી નથી. શરીર નષ્ટ થઈ શકે છે, પણ આત્મા અમર છે. જે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકે, એ જ સાચા જ્ઞાન, એ જ સાચા પરમાત્માને પામી શકે છે. આ
રીતે યમરાજ જેવા પરમ ગુરુ પાસેથી જ્ઞાન મેળવી નચિકેતા આત્મજ્ઞાની બન્યો અને ગુરુ પૂર્ણિમાના આપણને એ શીખવે છે કે સાચા શિષ્યમાં નચિકેતા જેવી જિજ્ઞાસા અને દૃઢતા હોવી જોઈએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.